13 જુલાઈનો એ દિવસ હતો। કતાર ગામના નાની વેડ વિસ્તારમાં રહેતી 19 વર્ષીય પાટીદાર શિક્ષિકાએ ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું। તે સમયે શિક્ષિકાના પિતાએ આરોપ લગાવ્યો કે જે ક્લાસીસમાં તે અભ્યાસ કરાવતી હતી ત્યાં આવતો સગીર તેને પરેશાન કરતો હતો, સંબંધ રાખવા મજબૂર કરતો હતો અને 30,000ની ખંડણી માંગતો હતો, જેના કારણે તેમની દીકરીએ આપઘાત કરી લીધો છે। સમગ્ર મામલે શિક્ષિકાના પિતાએ સગીર અને તેના પિતા સામે ફરિયાદ નોંધાવી હતી, જે બાદ સિંઘણપોર પોલીસે સગીરની અટકાયત અને પિતાની ધરપકડ કરી હતી। આરોપી પિતાના રિમાન્ડ મેળવ્યા બાદ તેને જેલ હવાલે કરાયો હતો અને કિશોરને જુવેનાઇલ હોમમાં મોકલાયો હતો। બંને કરેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી। આ સાથે આખા પ્રકરણમાં FSLનો 3000 પાનાનો રિપોર્ટ આવ્યો છે। પોલીસે જીમેલ ચેટનું એનાલિસિસ કરતા સામે આવ્યું કે શિક્ષિકા અને સગીર આરોપી વચ્ચે શારીરિક સંબંધ હતો। રિપોર્ટમાં સામે આવ્યું કે 2 વખત શિક્ષિકાએ ગર્ભપાત પણ કરાવી લીધો હતો। આ સાથે જ તેને નશીલો પદાર્થ પણ આપવામાં આવતો હોવાનું સામે આવ્યું છે। મૃતક શિક્ષિકાએ સગીર આરોપીને 14 નવેમ્બર 2020ના રોજ સાંજે 6 વાગ્યા આસપાસ એક મેલ કર્યો, જેમાં શિક્ષિકાએ સગીર આરોપીને જણાવ્યું કે 2 વાર પાપ કર્યું અને બંનેને તે ખૂબ નડશે, હું તો જઈશ પણ તમને એ નડશે। મૃતકે સગીર આરોપીને બીજો એક મેલ કર્યો, જેમાં તેણે સગીર આરોપીને જણાવ્યું કે ઓલા દિવસે ફાર્મમાં ગયા ત્યારે બહુ મોટો ઝઘડો થઈ ગયો અને તમને ગુસ્સો આવી જતા તમે મારું ગળું દબાવી દીધું હતું। આવો શિક્ષિકાએ સગીરને મેલ કરેલો છે। અનેક મેલમાં લખ્યું કે ખબર છે તમને કે તમે પરાણે સુટ્ટો મરાવતા હતા, જેનો અર્થ થાય છે કે પરાણે નશો કરાવતા હતા। ટૂંકમાં FSL રિપોર્ટમાં જે ઘટસ્ફોટ થયા છે તે ઘણા ચોંકાવનારા છે અને તે સમયે બંને સગીર હતા અને સગીર વચ્ચે સંબંધ બાંધવો એ પણ ગુનો બને છે અને એટલે જ હવે સગીર આરોપીએ જામીન અરજી કરતા ફરિયાદીના વકીલે આ મામલે દલીલ કરી છે। સાથે જ ગર્ભપાતની કલમ અને પોક્સોની કલમનો ઉમેરવાની માંગ કરી છે, કારણ કે જ્યારે તેની સાથે આ બનાવ બન્યો ત્યારે તે સગીર હતી। વાતચીતના FSL રિપોર્ટ આધારે તેના સેટ આપવામાં આવ્યા અને તે સેટ જોવામાં આવે તો નેનુ દ્વારા અને બાળ કિશોર દ્વારા બંને વચ્ચે ફિઝિકલ રિલેશન હતો તેવી હકીકત રેકર્ડ ઉપર આવી અને તે ફિઝિકલ રિલેશનના દ્વારા નેનુને ગર્ભ રહેલ અને તે ગર્ભપાત કરાવેલું તેવી પણ હકીકત સદર સેટમાં જણાઈ આવે છે। ત્યારે અમે નામદાર કોર્ટની અંદર 376 અને ગર્ભપાતની કલમનો ઉમેરો કરવા બાબતની પણ રજૂઆત અમારા સોગંદનામામાં કરેલી અને હાલના કિસ્સા જોવામાં આવે તો આ મરણ જનાર પોક્સકોની કલમ લગાડવાની પણ અમે રજૂઆત કરવામાં આવી કે આ બાળકી 18 વર્ષ કરતાં નીચેની હતી જ્યારે તેની ગુનાની શરૂઆત થઈ ત્યારે